દેવભૂમિ દ્વારકામાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારે લાંબા અને ટંકારીયા ગામોમાં ભારે વરસાદ। લાંબા ગામના મુખ્ય રસ્તા ઉપર નદીઓ વહેતી થઈ છે। નાના ચેકડેમ અને નદી નાળામાં નવા નીરની આવક થઈ છે। સતત વરસાદ આપ જુઓ, સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધારે છે। જે સિસ્ટમ એક્ટિવેટ થઈ છે તેની અસર જોવા મળી રહી છે। 3 દિવસથી દ્વારકામાં વરસાદી માહોલ છે અને આ બધાની વચ્ચે શું પરિસ્થિતિ તો જુઓ, રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારો છે ત્યાં સૌથી વધારે અસર તેની જોવા મળી રહી છે। ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, જનજીવન પ્રભાવિત થયું છે। રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે દ્વારકાથી। તો દ્વારકાના લાંબા અને ટંકારિયામાં ભારે વરસાદ, જે આખી રાત વરસાદ વરસ્યો તેના કારણે આપ જુઓ, જે નદીઓ ચેક ડેમો છે તેમાં નવા નીરની આવક થઈ છે અને તેનાથી ખેડૂતો તો ખુશ છે, પરંતુ બીજી તરફ આપ જુઓ, જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે, કારણ કે સતત વરસાદને કારણે આ પાણી ભરાઈ ગયા છે અને ઘરોમાં પણ પાણી, માલસામાનને નુકસાન થઈ રહ્યું છે।